દિવાસા પર્વ પૂર્વે આમોદમાં દશામાની ભક્તિનો માહોલ। આમોદ અષાઢ વદ અમાસ એટલે કે દિવાસા પર્વને આડે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આમોદ શહેરમાં દશામાના વ્રતને લઈને ભક્તિનો માહોલ છવાયો છે। દશામાની સ્થાપના અને 10 દિવસીય વ્રતની તૈયારીઓને લઈને શહેરના બજારોમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની અવરજવર વધી છે। દશામાનું વ્રત મહિલાઓની આસ્થા સાથે જોડાયેલું હોવાથી મોટી સંખ્યામાં મહિલાઓ દશામાની પ્રતિમા, માતાજીની ચુંદડી, બંગડી, નાણાછડી, શ્રીફળ, નાગરવેલના પાન સહિતની પૂજા સામગ્રી અને શણગારની ચીજવસ્તુઓની ખરીદી માટે બજારમાં ઉમટી રહી છે। દશામાની પ્રતિમાઓ તેમજ વિવિધ પ્રકારની પૂજા અને શણગાર સામગ્રીથી સજેલી દુકાનો આકર્ષણનું કેન્દ્ર બની છે। પર્વની ખરીદી માટે લોકોની ભીડ વધતા બજારોમાં સતત ચહલપહલ જોવા મળી રહી છે। દશામાના વ્રતને કારણે ભક્તિ સાથે સ્થાનિક વેપારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। મૂર્તિ, પૂજા સામગ્રી, શણગાર અને પ્રસાદના વેપારમાં તેજી આવતા વેપારીઓને સારા વેપારની આશા બંધાઈ છે। 10 દિવસીય વ્રત દરમિયાન શ્રદ્ધાળુઓ દશામાની સ્થાપના કરી નિયમિત પૂજા અર્ચના કરે છે। અનેક પરિવારોમાં દશામાની વાર્તાનું પઠન તેમજ વિવિધ ધાર્મિક વિધિઓ પણ યોજાય છે। આમોદ શહેરની સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ દશામાના વ્રતને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વર્ષોથી ચાલી આવતી દશામાની આ ધાર્મિક પરંપરા આજે પણ લોકોની આસ્થા સાથે જોડાયેલી છે। દિવાસા પર્વ પૂર્વે આમોદના બજારોમાં ઉમટી રહેલી ભીડ અને દશામાની પ્રતિમાઓથી સજેલી દુકાનો વચ્ચે समग्र शहर भक्तिना रंगे रंगायेलू जोवा मળી રહ્યું છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।